નર્મદા નદીના કિનારે આવેલા નાંદોદ તાલુકાના માંગરોળ ગામે પ્રખ્યાત ધનેશ્વર મહાદેવ મંદિર અને આશ્રમનો છેલ્લા 25 વર્ષથી વિવાદ ચાલી રહ્યો છે। આ પ્રોપર્ટી મુદ્દે ત્યાં જ રહેતા બે સાધુ વચ્ચે પુનઃ વિવાદ ઉભો થયો છે, જેમાં પોતાને ધનેશ્વર મંદિરના મહંત તરીકે ગણાવતા મહંત જાનકીદાસ બાપુના પત્ની ભગવંત દાસે મંદિરની નજીક રહેતા અખિલ ભારતીય સંત સમિતિના નર્મદા જિલ્લા મંત્રી સદાનંદ મહારાજને પોલીસની હાજરીમાં તમાચો મારી દીધો હતો કે જે બાદ સદાનંદ મહારાજે આ દંપતીથી મારા જીવને જોખમ છે અને મને સુરક્ષા આપો કે જો આ મુદ્દે કંઈ નિરાકરણ નહીં આવ્યું તો હું હાઈકોર્ટ નજીક આત્મવિલોપન કરીશ હોવાનું જણાવ્યું હતું। પોતાને ધનેશ્વર મંદિરના મહંત તરીકે ગણાવતા મહંત જાનકીદાસ બાપુ ગૃહસ્થ હોય તેમના પત્ની ભગવત દાસ કે જેમનું સાચું નામ ભૌમિકાબેન છે અને તેમની સાથે અન્ય પરપ્રાંતીય સેવકો સાથે રહે છે। આશ્રમથી 2-3 ફૂટ દૂર અલગ આશ્રમમાં રહે છે, જ્યારે મંદિરની નજીક રહેતા અખિલ ભારતીય સંત સમિતિના નર્મદા જિલ્લા મંત્રી સદાનંદ મહારાજ વચ્ચે અનેકવાર વિવાદ થતા મામલો એટલી હદે વધ્યો કે પોલીસ બોલાવી પડી હતી। એટલું જ નહીં, પોલીસની હાજરીમાં મહિલા સાધુએ સદાનંદ મહારાજને તમાચો મારી દીધો હતો, જે બાદ આખો મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો। પોલીસે બંને સંતોની સામે ફરિયાદો લીધી છે। ગતરોજ મહંત જાનકીદાસ બાપુની પત્ની ભાગવત દાસે 100 નંબર પર ફોન કરી ફરિયાદ કરી હતી। સદાનંદ મહારાજ અને અન્ય લોકોએ તેમના આશ્રમ પર રાત્રે પથ્થરમારો કરી અપશબ્દો બોલ્યા હતા। આ ફરિયાદને લઈને પોલીસ ત્યાં પહોંચી હતી। દરમિયાન મહંત જાનકીદાસ બાપુની પત્ની ભાગવત દાસ પોલીસ સાથે સદાનંદ મહારાજના આશ્રમ પર પહોંચી હતી અને પોલીસની હાજરીમાં સ્વામી સદાનંદ મહારાજ પર હુમલો કર્યો હતો, જેથી આમાં તમામે પોલીસ મથકે લઈ જવાયા હતા અને કાયદેસરની કાર્યવાહી બાદ મુક્ત કરાયા હતા। આ બાબતે અખિલ ભારતીય સંત સમિતિના નર્મદા જિલ્લા મંત્રી સ્વામી સદાનંદ મહારાજે જણાવ્યું હતું કે હવે સોમવતી અમાવસ્યાના દિવસે મારા ત્યાં ઘણા બધા વિધિ કરતા હતા। એ દરમિયાન આ લોકો આવી અને મારી પર હુમલો કર્યો અને આ ભરપરંતી લોકો અવારનવાર મારી પર છાસવાર હુમલા કરી અને ધનેશ્વરની પ્રોપર્ટી હડપ કરવા માટે અનેક પ્રકારના ષડયંત્રો કરી રહ્યા છે અને પાયા વગરના અનેક આક્ષેપો લગાવીને છાસવારે મંદિરનો માહોલ બગાડી રહ્યા છે અને ગામનો માહોલ બગાડી રહ્યા છે। આ બિલકુલ દૂષિત માણસો છે। જાનકીદાસના ધર્મપત્ની ભાગવત દાસજી ઉપે ભૌમિકાબેન એ પોતે મારા કમ્પાઉન્ડની અંદર આવીને અનેક વખત આવી છાસવારે હુમલા કરી અને પોલીસ તંત્રને અને 100 નંબરનો દુરુપયોગ કરી અને છાસવારે આવા ષડયંત્રો કરતા હોય છે। એમનો આક્ષેપ શું હતો? એમનો આક્ષેપ એ હતો કે આ જગ્યા અમને સોંપી દો, આ જગ્યા હડપ કરવા માટેના અનેક પ્રકારના ષડયંત્રો કરી રહ્યા છે। આવું ગૃહસ્થ આશ્રમ કોઈ સાધુ જીવી શકે કે એ બાબતે શું કહેવું છે? સાધુ સંતો દરેક વ્યક્તિએ શાંતિથી જીવી શકે। આ સમાજની પ્રોપર્ટી છે, કોઈ સાધુના બાપની પ્રોપર્ટી નથી। આ સામાજિક પ્રોપર્ટી છે અને સામાજિક સહયોગથી આ બધું ચાલતું હોય છે અને કોઈને મારી શકતો નથી। કાયદો છે, સંવિધાન છે, દરેકને જીવવાનો અધિકાર છે અને અનેક પ્રકારના આક્ષેપો લગાવી અને પ્રશાસનને અને ગામને અને દરેકને ગુમરાહ કરવા ઉચિત નથી। અને પોલીસ વિભાગની અંદર ચૌધરી સાહેબ બી જાણે છે, પીઆઈ સાહેબ જાણે છે કે એમની હાજરીમાં કેવું મારી સાથે વર્તન કરે છે અને દરેક જોડે એ ઉશ્કેરણીનું વાતાવરણ કરતા હોય છે। આ બાબતની અંદર જો તત્કાલ આનો પ્રશ્નનો નિરાકરણ નહીં થાય તો હું સીએમ સુધી રજૂઆત કરીશ અને હાઈકોર્ટ પાસે આત્મવિલોપન કરવાનો પણ કોશિશ કરી શકું છું। હું કંટાળી ગયો છું, અનેક પ્રકારે રજૂઆત કરી અને હું કંટાળી ગયો છું। એનો પ્રશ્નનું નિરાકરણ થતું નથી અને આવા ખોટા માણસો ઘેટા બકરા ભેગા કરી અને ખોટા સાક્ષી પુરાવા ઉભા કરતો હોય છે। આ જાનકીદાસ એક અસામાજિક વ્યક્તિ છે અને એને સૌ સ્થાનિક લોકો ઓળખે છે। પ્રશાસનને અને જિલ્લા વહીવટીતંત્રને ખાસ અપીલ કરું છું, વિનંતી કરું છું કે સત્વરે મારી સુરક્ષાને જોખમ છે। આ લોકો છાસ હું એકલો રહું છું મારા આશ્રમની અંદર, એ લોકો 5-6 જણા ફેમિલી સાથે રહે છે અને મારી સાથે અનેક વાર હુમલો કરી ચૂક્યા છે અને ખોટા આક્ષેપો લગાવી અને મને બદનામ કરે છે અને જો મને બચાવ નહીં આવે તો આ લોકો મારું મદદ કરવા માંગે એ ઉતાવળા થઈ ગયા છે। જ્યારે મહંત જાનકીદાસ બાપુના પત્ની ભાગવત દાસે જણાવ્યું હતું કે રહું છું ધનેશ્વર મહાદેવમાં। આ વિવાદ 25 વર્ષથી ચાલી આવી રહ્યા છે। પૂર્વ મહંત શ્રી હતા રામ પ્યારેદાસ બાપુ, એની બી હત્યા કરવામાં આવી હતી અહીંયા। હવે આ ષડયંત્ર રચીને અમારી પર કરવામાં આવી રહી છે। જો કાલે ઘટના ઘટી છે મારી સાથે, એ જો સદાનંદને શબ્દ બોલ્યા છે, એવા ખરાબ શબ્દ બોલ્યા છે, સ્ત્રી વિશે બોલ્યા છે, મહિલા વિશે બોલ્યા છે, એવા શબ્દ ખરાબ, કે એ સારા છે કે ખરાબ છે?
એટલી મારી વિનંતી છે ને એ જો ષડયંત્ર રચી રહ્યા છે એ 5 વ્યક્તિ છે, સદાનંદ, મહેશ તડવી, જીતેન્દ્ર ગોસ્વામી, પ્રશાંત અને પ્રીતરામ. આ 5 ષડયંત્ર રચી રહ્યા છે ઓર ધનેશ્વર હડપવા માંગે છે, ત્યાં હોટલ બનાવવા માંગે છે આ લોકો. ને અમને વિનંતી કરું છું મેં સબનને કે અમને હે ને પ્રશાંત સરને બધાને વિનંતી કરું છું કે અમને ન્યાય આપો. બસ એટલું માંગુ છું મેં ધનેશ્વર મહાદેવમાંથી. જ્યોતિ જગતાપ સાથે સીન 24 ન્યૂઝ રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.